નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। નખત્રાણા તાલુકાના મોરઝર ખાતે આવેલ સંત શ્રી પુંજલદાદા મંદિર ખાતે ધ્વજારોહણ મહોત્સવ નિમિત્તે આયોજિત ભવ્ય શ્રીરામ કથામાં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। તારીખ 16/5/2026 થી 25/5/2026 સુધી યોજાયેલા આ મહોત્સવમાં દિવસેને દિવસે માનવ મહેરામણ વધતું ગયું હતું અને દૂર દૂરથી તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તજનો કથાશ્રવણ, ભજન અને મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે અનેક સંતો, મહંતો, આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। અખાડાના મહંત શ્રી દિલીપ રાજાદાદા તેમજ સેવાભાવી કાર્યકરો દ્વારા તમામ મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પશ્ચિમ કચ્છ આહિર સમાજનું વિશેષ યોગદાન રહ્યું હતું। અખાડામાં આવેલ પવિત્ર સમાધિ, અખાડાની આગવી પરંપરા તેમજ મીકરણદાદાના સૂત્રો અને જીવન મંત્રની સાર્થક કરતા મહંત શ્રી દિલીપ રાજાદાદાના સેવા કાર્યો અંગે વાત કરતા રાજેશભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ અખાડો માત્ર ધાર્મિક આસ્થા કેન્દ્ર નથી, પરંતુ માનવ સેવા, ભક્તિ અને સંસ્કૃતિનું પવિત્ર ધામ છે। અહીં આવનાર દરેક ભક્તની શાંતિ, સેવા અને સંસ્કારનો સંદેશ મળે છે। મેકરણદાદાના દર્શાવેલા માર્ગ પર ચાલીને દિલીપ રાજાદાદા વર્ષોથી સમાજ સેવા અને માનવ કલ્યાણના કાર્યોને આગળ વધારી રહ્યા છે। જનાબ, ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું। મેકણ પરંપરાનું જે એક સૂત્ર છે, ખાધે પણ ખારાય નન કે કાયા તે ભાર, મર્યું મેકણ તે તદે કે ન વેદ્યો અચકાર। એ પરંપરાને ધ્યાનમાં રાખીને ભજન અને ભોજનની જે મેકણ પરંપરાનું એક સૂત્ર, મને એમ લાગે છે કે આ ભૂમિ પર આજ ચરિતાર્થ થયું છે, સાર્થક થયું છે। આજના અંતિમ દિવસોમાં કથાના આપણે જઈ રહ્યા છીએ ત્યારે 18 વરણ દાદાએ પણ એમ કીધેલું કે કથા જેટલી સંભળાય એટલી, પણ ભોજન કર્યા સિવાય કોઈ જાય નહીં, એવી મારી બે હાથથી કરબદ્ધ પ્રાર્થના છે। વિશેષ કે 18 વરણના દાદાના અનુયાયી આપણને એમ લાગે કે તપ કરીએ ને યોગ કરીએ ને, પણ મને એમ લાગે છે કે દાદાનો આ 9 દિવસનો તપ છે, એ તપ આજ અમારે આ ભૂમિ ઉપર સાર્થક થાય છે। દિલીપ રાજાની જે અથાગ મહેનત અને એમની દીર્ઘદ્રષ્ટિ ને એમની સિસ્ટમ જે એમને ફોલો કરી છે, એ ધન્યવાદને પાત્ર છે। जननी कुरतात भाई भूमि भाई पुण्यवंत, कुल की पवित्रता अधिक उजियारी है। जन्म लियो जग में दुख दूर करण दासन है के, त्रिविध ताप हारी जाके दर्श सुखकारी है। सेवा ही धर्म मान मानव को देव जान, सेवा ही धर्म मान मानव को देव जान, ऐसी मांडन गुरु की आज्ञा उर्धारी है। पूर्ण प्रतापी व्रतधारी वेलजी दादा के चरण सरोज में वंदन हमारी है, चरण सरोज में वंदन हमारी है। એટલે વેલજી દાદા ચેતનવંતી સમાધિ સદગુરુના આશીર્વાદની કૃપાથી આ ભવ્યાતિ ભવ્ય મોરજનની એક પવિત્ર ભૂમિ ઉપર આયોજન થયું છે, એમ મારો ખૂબ રાજીપો છે। બહુ આનંદની અને ગૌરવ લઈ શકાય। મને જ્યાં સુધી ખ્યાલ છે, આમ તો હું અડધો બાવો છું, કારણ કે લગભગ મહાત્માઓ સાથે હું છું, પણ પરમ વંદનીય નાથ પરંપરાના શેરનાથ બાપુ દાદાના આમંત્રણને માન આપીને પધારે, એ અમારા માટે બહુ ગૌરવની વાત છે। અને આ પરંપરાના મને એમ લાગે છે કે જગતગુરુ આચાર્ય, જેમ આપણે કહીએ તેમ, આ પરંપરાના પૂજ્ય શેરનાથ બાપુ આચાર્ય કહેવાય। અને આજથી સુધી બહુ ઓછી જગ્યાએ પૂજ્ય શેરનાથ બાપુ પધાર્યા છે। સૌથી વિશેષ વાત અને આનંદની હતી, ને એની સાથે અમારી આશીર્વાદની પણ જે કંઈ અંદરની ભાવના એ પણ ફરી કે શેરનાથ બાપુ જેવા મહાન નાથ પરંપરાના જેને કહી શકાય મોભી, એ અહીંયા પધારે, એ અમારા માટે એ બાકી તો આ અખાડો છે, એમાં ભારાપર, દ્રંગ, લોડાઈ, જંગી આ હોય, સ્વાભાવિક બીજા નાના અખાડો જે કંઈ ખોંપડીથી કરીને છેઠ આડેસર સુધીના સ્વાભાવિક છે આવે। કાપડી સમાજના પણ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી રાજસ્થાન, હરિયાણા, વાગડ, બનાસકાંઠા અને બાકી પૂર્વ કચ્છના જેટલા કાપડી પરંપરાના પરિવારો છે, બધા પરિવારોની હાજરી છે। અને
વિશેષ વાત એ છે કે આ બધી પરંપરાને ઉજાગર કરવા માટે દાદાએ યથાશક્તિ જેટલું બન્યું છે એટલી ભેટ પૂજા પણ એમને અર્પણ કરી છે. આ એક ગૌરવની વાત છે. પુંજલ દાદાની આશ્રમ સમાધિ સ્થાનમાં પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપ રાજા દાદા, મુખ્ય યજમાન પશ્ચિમ કચ્છ આહિર સમાજ, આ કથાનું ભવ્ય આયોજન અને તમામ સમાજોને સાથે રાખીને પૂજ્ય દિલીપ દાદાએ આ એક મોટું ભગીરથ કાર્ય આ વિસ્તાર માટે અને આપણા કચ્છ માટે, કે જ્યાં સામાજિક સમરસતાનો ભાવ આ કથામાં દરેક સમાજે પ્રસાદ, ભજન અને ભોજનનો લાભ લીધો. કથાના આજે 8મો દિવસ છે. સ્વયંસેવકોએ, માતાઓ, બહેનો અને યુવાનોએ રાત દિવસ જોયા વગર આ કથામાં જે પોતાની સેવા આપી છે એ અદ્ભુત સેવા છે. પૂજ્ય દિલીપ દાદાનું માર્ગદર્શન આ વિસ્તાર માટે ધાર્મિક કાર્યક્રમોમાં હંમેશા દાદાની હાજરી જ હોય અને એનું આ વિસ્તાર ઋણ ચૂકવવા માટે આ કથામાં પોતાના તન, મન અને ધનથી સેવા આપી છે. એ સેવા દાદા પુંજલ દાદાના આશીર્વાદથી, કે આપણે વિચાર ન કર્યો હોય કે ખારાઈંદલ ખટ્યા મેળીંદલ મુઠા, દાડો મેકણે તે કોઈ ઘટણીવાળા ન ડઠા. એટલે દાદાએ મેકણ દાદાનું જે જીવન શબ્દ, જીવન મંત્ર કાપડી સમાજ માટે, કે ભાઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી, એ પૂજ્ય દિલીપ દાદાએ આવા યુગમાં પણ, આધુનિક યુગ છે છતાં પણ તમામ સમાજોને સાથે રાખી અને જે ભોજન અને ભજનનું કાર્ય કર્યું છે, એમાં તમામ સમાજો જે સેવા આપી રહ્યા છે એ તમામને પુંજલ દાદાના આશીર્વાદ રહે અને એ પરિવાર ખૂબ આગળ વધે એવી પુંજલ દાદાને આપણે પ્રાર્થના કરીએ. જીનામ જીનામ જીનામ. દાદા, આમ તો ભૂમિ પવિત્ર છે જ કચ્છની, પણ જ્યાં જ્યાં આવા ઉત્સવો ઉજવાય છે ત્યારે એમ લાગે કે હજી પણ જ્યોતું જાગે છે. માત્ર સમાધિના દર્શન નથી, પણ અહીંયા જ્યોતું પણ જાગતી હોય એવું અનુભવ થાય છે. ત્યારે સુધી એક યોગ સંજોગ હોય, પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1000 કનકેશ્વરી દેવી માતાજી ખાલી કથા વક્તા નથી, પણ સાધુઓનો એ શિરમોર છે. અને એમણે ખોખરામાં જે હનુમાન મંદિર ત્યાં આશ્રમ છે, અને તેઓ નાના બાળકોને જે ઉછેર કરીને આપણે વિચાર થાય કે આપણે આપણા બાળકોને સાચવી ન શકીએ, ત્યારે મા સાચા અર્થમાં મા બનીને જે કાર્ય કરે છે એ જોઈને પણ આપણાને આનંદ થાય. ત્યાં 75 સંસ્કૃત પાઠશાળા છે, ત્યાં 75 દીકરા દીકરીઓ ત્યાં માતાજીના આશ્રમમાં ભણે છે. અને માતાજીને દરેક પ્રત્યે ભાવ હોય, પણ આવા સમાધિ સ્થાન પ્રત્યે વિશેષ ભાવ હોય. એના અહીં ઉભેલા અમે તમામ સાક્ષી છીએ કે પૂજ્ય દિલીપ દાદાએ ખાલી માતાજીને આજથી 5 મહિના પહેલા એમ વાત કરી કે માં, મારે અહીંયા કથા કરવી છે. અને માતાજી પણ અહીં સમાધિના દર્શને આવ્યા હતા, અને તરત જ માતાજી આ પાડી કે દાદા તમે કયો એ તારીખ. એટલે એમનો પણ એ સાધુતાનો ભાવ છે, એને આપણે વંદન કરીએ. આવા તમે કીધું કે આવા